મંડળીને પ્રેમ કર્યો એવો તમે તમારી પત્નીને પ્રેમ કરો એવું વચન કહે છે. જો તમે એવું કરો છો તો પતિ પત્ની બંને એ ચર્ચનું અને પ્રભુ યેશુનું પ્રતિબિંબ બને છે. ક્યાં? સમાજમાં, જ્યાં નોકરી કરે છે ત્યાં લોકોની મધ્યે એ પ્રભુ યેશુનું પ્રતિબિંબ બને છે, મંડળીનું પ્રતિબિંબ બને છે. પ્રભુનો આભાર આ સુંદર સમયને માટે. હું આજે તમારી મધ્યે પરમેશ્વર લગ્નને કઈ રીતે જુએ છે, પરમેશ્વરની નજરમાં લગ્નનું શું મહત્વ છે એ બાબતે તમારી સાથે વાત કરવા માંગુ છું. પરમેશ્વરનું વચન એવું કહે છે કે લગ્ન બધામાં, સર્વમાં માન યોગ્ય છે. સર્વમાં એટલે દરેક બાબતો, એ દરેક બાબતોમાં લગ્ન એ બહુ જ માન યોગ્ય છે એવું પરમેશ્વરનું વચન આપણને જણાવે છે. અને લગ્ન વિશે પરમેશ્વર એવું કહે છે મલાખીના પુસ્તકના 2 અધ્યાયની 14મી કલમમાં, એ કહે છે કે હું તારા લગ્નના કરારમાં સાક્ષી ઠર્યો છું. અહીંયા જેટલા પણ લોકો લગ્ન કરેલા છે અને જેના લગ્ન થવાના છે, અને દીકરી પ્રીતિકા કુમારીના કાલે જે લગ્ન થવાના છે, પરમેશ્વર કહે છે કે હું તમારા લગ્નમાં એ સાક્ષી તરીકે ઉપસ્થિત રહ્યો છું. કોણ આવ્યું કોણ ના આવ્યું એ અલગ વાત છે, પણ જીવતો દેવ પરમેશ્વર એ લગ્નમાં ઉપસ્થિત રહેનાર છે. કેમ કે પરમેશ્વર કહે છે કે હું સાક્ષી રૂપે એ લગ્નમાં ઉપસ્થિત છું. હું તમને પણ ઉત્તેજન આપવા માંગુ છું, તમારા લગ્નમાં પણ એ જીવતો દેવ એ સાક્ષી તરીકે ત્યાં ઉપસ્થિત રહ્યો છે. અને એ માત્ર એ દિવસ પૂરતા ત્યાં ઉભા રહીને ચાલ્યા ગયા એવું નહીં, તમારા જીવનના દરેક પ્રસંગોમાં પરમેશ્વર તમારી સાથે ને પાસે રહ્યા છે. અને એ હંમેશા બાપની જેમ તમારી સાથે ઉભા રહ્યા છે. કેમ કે આ પ્રસંગ આપણે આ પરિવારમાં જોઈએ છે, પણ હું તમને કહું છું આ આત્મામાં એક મોટા કાર્યની શરૂઆત થવા જઈ રહી છે. પરમેશ્વર આત્મિક રીતે કંઈક મોટું કરવા જઈ રહ્યા છે. જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આટલી મોટી બાબત પરમેશ્વર અમારા બેના જીવનથી કરવા જઈ રહ્યો છે. ત્યારે મને કદી કલ્પના પણ નહોતી. પણ હું તમને કહેવા માંગુ છું, લગ્ન પરમેશ્વરની નજરમાં બહુ જ મહત્વના છે. લગ્ન કોઈ માણસે ઊભે કરેલી સંસ્થા નથી. લગ્ન એ પરમેશ્વરે શરૂઆત કરેલી બાબત છે. આદમને જ્યારે પરમેશ્વરે બનાવ્યો ત્યારે તમે જુઓ એના પહેલાના બધા સર્જન વિશે પરમેશ્વર એવું કહે છે, સારું છે, સારું છે, સારું છે. પણ માણસને બનાવ્યા પછી ઉત્પત્તિના પુસ્તકમાં આપણે એ બાબતને જોઈએ છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 2 અધ્યાય અને 18મા પદમાં આપણને એવું વાંચવા મળે છે કે માણસનું એકલું રહેવું સારું નથી, હું તેના માટે યોગ્ય સહાયકારી બનાવીશ. માણસ એકલો રહે એ સારું નથી. એ કોણે વિચાર્યું? પરમેશ્વરે. દરેક માણસોને, પુરુષોને હું વિનંતી કરું છું, જોરથી પરમેશ્વરને તાળીનું અર્પણ આપો. પરમેશ્વરે આપણા માટે વિચાર્યું કે આપણે એકલા રહીએ એ સારું નહીં, અને એટલે એણે આપણો વિચાર કરીને આપણા માટે એક નારીનું સર્જન કર્યું. માણસ એકલો રહે એ સારું નથી. પરમેશ્વર કઈ રીતે આ લગ્નને જુએ છે તમે વિચારો. આ કોઈ બે માણસના મિલનની વાત નથી, આ પરમેશ્વરની મોટી યોજનાની વાત છે. પરમેશ્વર કહે છે એ સારું નથી કે માણસ એકલો રહે, અને એટલે પરમેશ્વરે એ માણસને એક સ્ત્રીની સાથે જોડ્યા. આ પરમેશ્વરની યોજનાનો ભાગ છે કે માણસ એકલો રહે એ સારું નથી. પરમેશ્વર સભા શિક્ષક 4 અને 9માં એવું કહે છે, 2 એક કરતા સારા છે, કારણ કે તેઓને તેમની મહેનતનો સારો પરિણામ મળે છે.
આ પરમેશ્વરની યોજનાનો ભાગ સમજો. તમને જ્યારે જોડવામાં આવે છે, કાલે પરમેશ્વર પ્રીતિકુમારીને જ્યારે જોડનાર છે, પરમેશ્વરની જે યોજના છે એ છે કે એ એકલા રહે એ સારું નથી, પણ જ્યારે બે જણા જોડાશે તો એમના જીવનનો જે ભાગ છે, એમના જીવનનું જે પરિણામ છે એ બહુ સારું થશે. આ પરમેશ્વરની યોજના છે. વાલાઓ, આપણે અહીંયા બધા ભેગા થયા છીએ આ આભાર સ્તુતિની મીટિંગમાં, પણ હું તમને કહું છું પરમેશ્વર અહીં આપણી મધ્ય છે અને એ આપણી જેમ જ બહુ જ ઉત્સાહિત છે આ મોટી બાબતને માટે. કેમ કે હવે એ બે જ્યારે થવાના છે ત્યારે એમના જીવનથી એક સારું પરિણામ ઉદ્ભવવાનું છે. આ પરમેશ્વરની યોજના છે. લગ્ન જે છે એ એકતા લાવે છે. બાઇબલ એવું કહે છે ગીત શાસ્ત્રમાં, જ્યાં એકતા છે ત્યાં મેં આશીર્વાદને ફરમાન કર્યું છે. જ્યાં એકતા છે ત્યાં મેં આશીર્વાદને ફરમાન કર્યું છે. અને આ લગ્ન છે એનું એક મહત્વ, અહીંયા જે પણ પતિ પત્નીઓ છે, જો એમની વચ્ચે એકતા નથી, જો એમની વચ્ચે આજે બહુ ઝઘડા છે, જેઓની વચ્ચે બહુ દૂરી છે, યેશુ નાસરીના નામમાં હું એ દૂરી દૂર થાય એવી પ્રાર્થના કરું છું. હું માંગુ છું તમે એના મહત્વને સમજો. પરમેશ્વરે તમને એટલા માટે ખાલી નથી જોડ્યા કે તમે બંને એક થાઓ અને ખાલી આનંદ કરો, પણ પરમેશ્વરની આત્મિક મોટી યોજના છે. બાઇબલ એવું કહે છે 1000 ને અને 10,000 ને, એટલે કે એક સ્ત્રી અને એક પુરુષ જ્યારે એ બંને જોડાય છે અને એ બંને જોડાઈને જ્યારે આત્મામાં ઉભા રહે છે ત્યારે 10,000 આત્માઓને એ હરાવી શકે છે. વાલાઓ, લગ્ન છે એ બહુ મોટી એકતા લાવે છે, બહુ મોટી એકતા. અહીંયા પાસ્ટર એન્થની આપણી મધ્યે બેઠા છે. એમના લગ્ન પહેલા મેં એમને એક જગ્યાએ એક હોલ બુક કરાવવા મોકલ્યા હતા. તો તમે જાઓ અને ત્યાં હોલ બુક કરાવીને આવો, આપણે મીટિંગ છે. તો હોલ બુક કરાવવા ગયા અને ત્યાં એમને ના પાડી દેવામાં આવી. બોલે જગ્યા નથી, તારીખ નથી, અમે નહીં આપી શકીએ, આમ તેમ. અને એમના જીવનમાં એક જે અનુભવ એમણે જોયો કે પતિ પત્ની બંને એ જ કાર્યને માટે ગયા અને એમણે જોયું કે કઈ રીતે. હું તમને બધાને વિનંતી કરું છું, તમારા લગ્નનું મહત્વ પરમેશ્વરની નજરમાં જે છે એને સમજો. તમે પતિ પત્ની જ્યારે એક સાથે કોઈ વાત માટે ઉભા રહો છો, પરમેશ્વર કહે છે જ્યાં એકતા છે તમે આશીર્વાદને ફરમાન કર્યું છે. એ આશીર્વાદ તમારા જીવનમાં લાવે છે. હું તમને કહું છું, તમારા ખેતરો માટે, તમારા ઢોર ઢાક માટે, તમારી દરેક બાબત માટે, જો તમારા પતિ પત્નીના સંબંધોમાં સારી એકતા છે તો તમે તમારી પરિસ્થિતિઓમાં આશીર્વાદને જોશો. પરમેશ્વરે આ લગ્ન એટલા માટે જ ગોઠવ્યા છે કે આ બધી બાબતો તમારા અને મારા જીવન દ્વારા પરમેશ્વર થતી જોવે. તો લગ્ન જે છે એ લગ્ન એ બાઇબલ એવું કહે છે, ઉત્પત્તિના કિતાબ, ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય અને 24મી પદમાં, તેઓ બંને એક દેહ થશે. લગ્નમાં તેઓ બંને એક દેહ થશે, બંને એક થઈ જશે. આ પ્રભુ યેશુની પ્રાર્થના. પ્રભુ યેશુ કહે છે, પિતા તમે અને હું જેમ એક છીએ તેમ તેઓ એક થાય. પરમેશ્વર આપણી એકતાની વાત પરમેશ્વર કરે છે અને એકતાની શરૂઆત પરમેશ્વર એક ઘરમાંથી કરે છે, એ પતિ પત્નીના જીવનથી કરે છે. એ બંનેને પરમેશ્વર એક કરે છે અને 1000 ને અને 10,000 ને એ મોટા આત્મિક સામર્થ્યનું કાર્ય એ લગ્ન જીવનથી શરૂ થાય છે. વાલાઓ, લગ્ન એ માત્ર બે લોકોનું મિલન નથી. લગ્ન એ બહુ જ મોટો આત્મિક અર્થ લઈને આવે છે અને આ એકતા એ એનો મોટો ભાગ છે. બાઇબલ એવું કહે છે કે 3 તાગાનો દોરો સહેલાઈથી તૂટતો નથી. સભા શિક્ષક 4 અને 12 જ્યારે વાંચીએ તો કહે છે 3 તાગાનો દોરો, પતિ
પત્ની અને પ્રભુ યેશુ, આ ત્રણેયની એકતા વધતી જાય. બંને પતિ પત્ની એક થાય છે અને તેઓ યેશુ સાથે એક થાય છે. અને આ રીતે જ્યારે જોડાયેલા રહે ત્યારે એને કોઈ તોડી શકતું નથી. આ લગ્નનું મહત્વ છે. આ લગ્નનું મહત્વ છે. પરમેશ્વર લગ્ન દ્વારા એકતાને સ્થાપિત કરે છે અને એ એકતા દ્વારા પરમેશ્વર એના આશીર્વાદોને એ કુટુંબોમાં મૂકવા માંગે છે. વહાલો, આ મોટી યોજના છે પરમેશ્વરની. એટલે લગ્નના મહત્વને તમે સમજો. જે કોઈ પણ લગ્ન માટે તૈયારી કરી રહ્યા છે, હું એમને કહેવા માંગુ છું, આ બહુ મોટી બાબત છે, કેમ કે આ પરમેશ્વરની યોજનાનો ભાગ છે અને પરમેશ્વર આના દ્વારા તમારા જીવનમાં મોટો આશીર્વાદ લાવવા માંગે છે. હું વિશ્વાસ કરું છું આ મોટી બાબતો પરમેશ્વર પ્રીતિકુમારીના જીવનમાં આવતીકાલથી એ શરૂ કરવા જઈ રહ્યો છે. આમેન, આમેન. આ લગ્ન જે છે એ લગ્ન એક સાથીદાર પૂરો પાડે છે. એક કેવો સાથીદાર? પરમેશ્વરના વચનને વાંચીએ આપણે. સભા શિક્ષક એનો 4થો અધ્યાય 9 અને 10. બે એક કરતા સારા છે, કારણ કે તેઓને તેઓની મહેનતનું સારું ફળ મળે છે. જો એક પડી જાય તો બીજો તેને ઊભો કરશે. જો એક પડી જાય તો બીજો તેને ઊભો કરશે. લગ્ન એક સાથીદાર આપે છે. હું મારા જીવનની વાત કરું તમને. મારા જીવનમાં, મારી સેવકાઈમાં એવા ઘણા બધા પ્રસંગો આવ્યા જ્યાં હું હતાશ થયો, નિરાશ થયો. મને એવું થઈ ગયું કે આ શું છે બધું. પણ મારી પત્નીએ મને એ સમયમાં બહુ જ હિંમત આપી. મારી પત્નીએ એ સમયમાં જ્યારે હું થોડો ડલ થઈ ગયો, જ્યારે મને એવું લાગ્યું કે આ બધું શું થઈ રહ્યું છે, ત્યારે મારી પત્નીનો હૂંફ, મારી પત્ની જે મારા માટે પ્રાર્થના કરતી, મારી પત્ની જે મારા સાથે ઊભી રહેતી, એણે મને જે હું પડી રહ્યો હતો એને ઊભો કર્યો. હું તમને કહેવા માંગુ છું, લગ્ન એક સારો સાથી પૂરો પાડે છે. પરમેશ્વરે આપેલો સાથી. અને એ સાથી શું કરે છે? જ્યારે પણ આપણે કમજોર થઈએ, જ્યારે પણ આપણે હતાશ હોઈએ, અને અહીંયા બધા લગ્ન કરેલા જે લોકો છે એમના જીવનનો આ અનુભવ હશે. થાકેલા પાકેલા જ્યારે ઘરે આવીએ અને પત્ની એક ગ્લાસ પાણી આપે અને આપણી જોડે 2 મીઠી વાત કરે, એનાથી બધો થાક ઉતરી જાય, એનાથી એક આનંદ મળી જાય. પરમેશ્વર લગ્ન દ્વારા એક સાથી પૂરો પાડે છે. જો કોઈના ઘરમાં એવું નથી, જો કોઈના ઘરમાં એવી શાંતિ નથી, તો યેશુ નાઝારીના નામમાં શૈતાનના એ હથિયારને હું તોડી નાખું છું અને હું પ્રાર્થના કરું છું કે એ પતિ પત્ની સારા સાથીની જેમ ઊભા રહે. પરમેશ્વરની આ યોજનામાં બાઇબલ એવું કહે છે, ગીતોના ગીત 8મો અધ્યાય અને 7મું વચન વાંચીએ તો ત્યાં આવું લખ્યું છે, ઘણા પાણી પ્રેમને બુઝાવી શકતા નથી. જ્યારે સારો સાથી આપણને મળે છે, સારો સાથી આપણી સાથે હોય છે, આપણે પડી જઈએ તો એ એકબીજાને ઉઠાવે છે. ઘણા પાણીનો મતલબ છે ઘણા બધા પ્રોબ્લેમો, ઘણી બધી સમસ્યાઓ. આપણે સુવાર્તામાં પણ એક ઘટના વાંચીએ છીએ ખડક પર બંધાયેલા ઘરની, અને ત્યાં એને પણ સપાટા લાગે છે, એને પણ તકલીફો આવે છે, પણ એ ખડક પર બંધાયેલું ઘર તૂટતું નથી. અહીંયા પરમેશ્વર આપણને જે કહે છે, હું વચનને ફરી વાંચું છું, ઘણા પાણી પ્રેમને બુઝાવી શકતા નથી. લગ્ન એ એક પ્રેમનું બંધન છે. અને ઘણા પાણી, ઘણી તકલીફો, ઘણી સમસ્યાઓ, ઘણા પ્રોબ્લેમો એ આ પ્રેમને બુઝાવી શકતા નથી. એવો સાથ અને એવો સાથી આ લગ્ન દ્વારા પરમેશ્વર આપણને પૂરો પાડે છે. આ પરમેશ્વરની મોટી યોજના છે. તમે જુઓ, પરમેશ્વરે સૂરજને બનાવ્યો. એને કહ્યું પ્રકાશ થાઓ, અને પ્રકાશ થયો. સૂરજ પહેલા ત્યારે સૂરજ નહોતો, પ્રકાશ થાઓ અને પ્રકાશ થઈ ગયો. પછી એને સૂરજને બનાવ્યો અને એ સૂરજ આજે આપણને પ્રકાશ આપવાનું કામ કરે છે.
પરમેશ્વરે લગ્ન જીવનમાં પતિ પત્નીને જે જોડ્યા છે એ એકબીજાના સાથી બનાવ્યા. આપણો સાથી તો પ્રભુ યેશુ છે. આપણે એવું કહીએ છીએ આપણો સાથી તો પ્રભુ યેશુ છે, પણ એ જ પ્રભુ યેશુએ પતિ પત્નીને જોડ્યા અને એકબીજાના સાથી બનાવ્યા છે. એક પડી જાય તો બીજો એને ઉઠાવે છે, એક પડી જાય તો બીજો એને બળ આપે છે. આ પરમેશ્વરની યોજના છે. આ પરમેશ્વરની યોજના છે કે એકબીજાને તેઓ સપોર્ટ આપે અને એકબીજાને તેઓ સાથે લઈને આગળ વધે. લગ્ન એ પરિવાર બનાવે છે. લગ્ન જે છે એ પરિવાર બનાવે છે. ગીત શાસ્ત્ર 128 અને એનું 3 પદ આપણે સાંભળીએ. તારી પત્ની તારા ઘરના અંદર ફળવંતી દ્રાક્ષ લતા જેવી થશે. તારા પુત્રો જૈતૂનના છોડ જેવા તારી મેજની આસપાસ બેઠા હશે. આ જે વચન છે એ વચન જ્યારે લગ્ન ગ્રંથિથી જોડાઈએ છે, પરમેશ્વર કહે છે તારી પત્ની તારા ઘરની અંદર ફળવંતી દ્રાક્ષ લતા જેવી થશે. એટલે કે એ પત્ની એ તારા ઘરની અંદર મોટી આશીષનું કારણ બનશે. ફળવંતી દ્રાક્ષ લતા એટલે એ આશીષોનો સ્ત્રોત, એ આશીષોની ભરપૂરી. પ્રભુનું વચન કહે છે કે પત્ની તારા માટે એ આશીષ બનશે અને તારા બાળકો જૈતૂનના ઝાડની જેમ એ મેજની આજુબાજુ હશે. આ પરમેશ્વરના નજરમાં લગ્નનું મહત્વ છે. હું તમને સઘળાને કહેવા માંગુ છું, લગ્ન એ માનવીય સંસ્થા નથી, પરમેશ્વરે ઊભી કરેલી બાબત છે અને એની પાછળ એનો હેતુ છે. અને એ હેતુમાં આ એક હેતુ છે કે પરમેશ્વર પરિવાર ઊભું કરવા માંગે છે. અને કેવું પરિવાર કહે છે તારી પત્ની તારા ઘરના અંદર ફળવંતી દ્રાક્ષ લતા જેવી હશે અને તારા પુત્રો જૈતૂનના છોડ જેવા તારી મેજની આસપાસ બેઠા હશે. વિચારો કેટલું સુંદર એ પરિવાર, જ્યાં સફળતા છે, ભરપૂરી છે, જ્યાં પરમેશ્વરની અદ્ભુત હજુરી છે. અને એવું એક કુટુંબ પરમેશ્વર લગ્ન દ્વારા ઊભું કરવા માંગે છે. આ પરમેશ્વરની યોજના છે. તમે ને હું કેટલા એના ભાગ બનીએ છે એ તમારી અને મારી પર ડિપેન્ડ કરે છે. જ્યારે આપણે લગ્નમાં જોડાઈને પરમેશ્વરની પાછળ ચાલીએ છે, પરમેશ્વરને ગમતું કરીએ છે, ત્યારે પરમેશ્વર કહે છે તારી પત્ની તારા ઘરમાં એ ફળવંતા દ્રાક્ષ લતા જેવી છે અને તારા બાળકો એ જૈતૂનના ઝાડ જેવા. આ પરમેશ્વરની મોટી યોજના લગ્ન દ્વારા છે. લગ્ન એ ખ્રિસ્ત અને મંડળીનું પ્રતિબિંબ છે. એ જેટલા પણ લોકો બેઠા છે, હું તમને રિમાઇન્ડ કરાવવા માંગુ છું, તમને યાદ દેવડાવવા માંગુ છું કે તમારા લગ્ન જે છે એ લગ્ન બાઇબલ એવું કહે છે કે ખ્રિસ્ત અને મંડળીનું પ્રતિબિંબ છે. આપણે વચનને વાંચીએ તો આપણને ખ્યાલ આવશે. એફેસુનું પુસ્તક એનો 5મો અધ્યાય અને એનું 25મું વચન. હે પતિઓ, જેટલા પતિ છે પ્લીઝ પોતાનો જમણો હાથ ઉપર કરે. પતિ લોકો જમણો હાથ ઉપર કરે. ને પરમેશ્વર કહી રહ્યો છે, આ હું નથી કહી રહ્યો, પ્લીઝ ધ્યાનથી સાંભળો. પરમેશ્વર કહી રહ્યો છે, હે પતિઓ, તમારી પત્નીઓને એવો પ્રેમ કરો જેમ ખ્રિસ્તે કલીસિયાને પ્રેમ કર્યો. એટલે કે પતિઓ ધ્યાનથી સાંભળો, તમને ને મને પરમેશ્વરે ખ્રિસ્તની જગ્યાએ મૂક્યા છે. કે છે ખ્રિસ્તે જેવો પ્રેમ કર્યો એવો તમે તમારી પત્નીને પ્રેમ કરો. તમે તમારી જાતને પૂછો, શું તમે એવો પ્રેમ કરો છો? તમારે એ જાણવાની જરૂર છે કે ખ્રિસ્તે કેવો પ્રેમ કર્યો. કેમ કે ખ્રિસ્તે જેવો
મંડળીને પ્રેમ કર્યો એવો તમે તમારી પત્નીને પ્રેમ કરો, એવું વચન કહે છે. જો તમે એવું કરો છો તો પતિ પત્ની બંને એ ચર્ચનું અને પ્રભુ યેશુનું પ્રતિબિંબ બને છે. ક્યાં? સમાજમાં, જ્યાં નોકરી કરે છે ત્યાં લોકોની મધ્યે એ પ્રભુ યેશુનું પ્રતિબિંબ બને છે, મંડળીનું પ્રતિબિંબ બને છે. પ્રભુ યેશુએ કેવો પ્રેમ કર્યો? જ્યારે તમે ને હું પાપી હતા, જ્યારે તમે ને હું અયોગ્ય હતા, ત્યારે એણે તમારા અને મારા માટે ક્રોસ પર મરવું પસંદ કર્યું. કોણ સાચું, કોણ ખોટું, કોણ હોશિયાર, કોને વધારે ખબર પડે, કોણ વધારે સારી રીતે શું કરે, આ બધી વસ્તુઓ કોઈ માન્ય નથી રાખતી. જ્યારે પરમેશ્વરે આપણને જોડ્યા છે ત્યારે આપણે ખ્રિસ્તે જેવો પ્રેમ કર્યો તેવો પ્રેમ કરવા માટે તૈયાર થવાનું છે. આ પરમેશ્વરની નજરમાં લગ્નનું મહત્વ છે. લગ્નનું મહત્વ, પરમેશ્વર લગ્નને આ રીતે જુએ છે. જ્યારે કોઈ વસ્તુ બનાવવામાં આવે, આ વસ્તુ જ્યારે બનાવવામાં આવી ત્યારે આ વસ્તુ બનાવવા પાછળનો જે હેતુ હતો એ હતો કે ત્યાં બેઠેલા ભાઈ મારો અવાજ સાંભળી શકે, એટલે આ બનાવવામાં આવ્યું. આ માઇક એટલે બનાવવામાં આવ્યું. એવી જ રીતે લગ્ન જે છે એ લગ્નને પરમેશ્વર ચોક્કસ હેતુઓ માટે જોડે છે અને એમાંનો એક હેતુ આ છે કે આપણે પ્રભુ યેશુ ખ્રિસ્તનું અને મંડળીનું પ્રતિબિંબ બનીએ. આ પરમેશ્વરના હૃદયની ઈચ્છા છે. અને જો આપણે એમાં સંઘર્ષ કરી રહ્યા છીએ તો હું તમને સગડાને ઉત્તેજન આપવા માંગુ છું. હું તમને સગડાને કહેવા માંગુ છું, એ પરમેશ્વર જેણે આપણને જોડ્યા, એને આપણને મૂકી દીધા નથી, એ આપણી સાથે છે. આજે પણ તમારા લગ્નને તાજા કરવા માટે, આજે પણ તમને ફરી બળ આપવા માટે, જેથી ખ્રિસ્તે જેવો પ્રેમ કર્યો તેવો તમે તમારી પત્નીને પ્રેમ કરી શકો. આ પરમેશ્વરની યોજનાનો ભાગ છે. આપણે પ્રતિબિંબ બનવાનું છે. આપણે ખ્રિસ્તના પ્રતિબિંબ બનવાનું છે. આપણે મંડળીના પ્રતિબિંબ બનવાનું છે, પતિ પત્ની તરીકે. અને અહીં બેઠેલા દરેક પતિ પત્નીને અને ખાસ આવતીકાલે લગ્ન ગ્રંથિથી જોડાનાર પતિ કુમારીને હું કહેવા માંગુ છું કે આ પરમેશ્વરની મોટી યોજના છે કે તમે એને પ્રગટ કરનારા લોક બનો. લગ્ન એ પરમેશ્વરની નજરમાં બહુ માન યોગ્ય છે. લગ્ન એ પરમેશ્વરની બહુ જ મોટી યોજના છે. કોઈ બે વ્યક્તિને જોડી દેવા ત્યાં અટકી જતું નથી. મેં શરૂઆત કરી હતી મલાકીના પુસ્તકથી. મલાકીનું પુસ્તક એવું કહે છે કે તારા લગ્નમાં હું સાક્ષી ઠર્યો છું, પણ તું આજે તારી પત્ની જોડે અન્યાય કરે છે. કોઈ વાંચશે એ વચન પ્લીઝ? મલાકીનું પુસ્તક એનો 2 અધ્યાય ને 14મી કલમ. તો પણ તમે પૂછો છો કે શા માટે એમ થાય છે? તો પણ તમે પૂછો છો કે શા માટે એમ થાય છે? કારણ તો એ છે કે યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે કે જે પત્ની તારી જોડે હોવા છતાં તથા તારા કરારની રૂએ થયેલી તારી પત્ની છતાં તેને દગો દીધો છે. સાંભળજો, ચર્ચ સાંભળો, 13મી કલમને સાંભળો. વળી ફરીથી પાછું તમે એવું કરો છો, તમે યહોવાની વેદી આંસુથી, રુદનથી તથા નિશાસાથી ઢાંકી દો છો, જેથી તે તમારું અર્પણ હવે લેખાવતો નથી. તમારું અર્પણ હવે લેખાવતો નથી અને તમારા હાથથી તેને સ્વીકારવાને તે રાજી નથી. અને એ તમને સ્વીકારવાને રાજી નથી. કેમ? સાંભળો. તો પણ તમે પૂછો છો કે શા માટે એમ થાય છે? હા, તમે પૂછો છો કે એવું શા માટે થાય છે? કારણ તો એ છે કે યહોવા તારી તથા તારી જુવાનીની પત્ની વચ્ચે સાક્ષી થયો છે કે જે પત્ની તારી જોડે હોવા છતાં
તથા તારા કરારની રૂએ થયેલી તારી પત્ની છતાં તેને દગો દીધો છે. પરમેશ્વર માટે લગ્ન બહુ જ મહત્વના છે. પરમેશ્વર આ લગ્નમાં ઉપસ્થિત રહ્યો તો, આ જે વચન આપણે વાંચીએ છીએ ત્યાં ઉપસ્થિત રહ્યો તો અને મૂકી દીધું નથી. હવે એ લગ્નમાં એ સાથે છે અને એમ કહી રહ્યો છે કે હું તમારા જીવનમાં આ બધી વસ્તુઓ તમે જુઓ છો અને તમે પૂછો છો કેમ આવું બધું થઈ રહ્યું છે, તો હું તમને કહેવા માંગુ છું કે તમારી જુવાનીની પત્નીના સાથે તમે જ્યારે જોડાયા ત્યારે હું ત્યાં સાક્ષી રૂપે હતો. હું ત્યાં સાક્ષી રૂપે હતો, પણ આજે તમે તમારી પત્નીને દગો દઈ રહ્યા છો અને એટલે તમે તમારી જીવનમાં આ પરિસ્થિતિઓને જોઈ રહ્યા છો. લગ્ન એ પરમેશ્વરની નજરમાં બહુ જ મહત્વના છે. આ લગ્નની શરૂઆત જ્યારે કાલે થનાર છે ત્યારથી આ બંને પ્રભુ પાસે ન જાય ત્યાં સુધી પરમેશ્વર એમની સાથે જોડાઈને રહેનાર છે. અને હું તમને સગળાને ઉત્તેજન આપવા માંગુ છું. કદાચ તમારા લગ્નમાં બહુ ખેંચતાણ હોય, કદાચ તમારા લગ્નમાં બહુ જ ટેન્શન હોય, પણ હું તમને કહું છું, હું એવા દેવને ભજું છું જેના માટે કશું અશક્ય નથી. એ દરેક પરિસ્થિતિને બદલી શકે છે. અને એટલે હું તમને વિનંતી કરું છું, આ સમયે તમે જ્યાં પણ બેઠા છો તમારા જમણા હાથને ઊંચો કરો. દરેક લોકો તમારા જમણા હાથને ઊંચો કરો અને તમે પરમેશ્વરને, જેના લગ્ન થઈ ગયા છે તેઓ પરમેશ્વરને કે પ્રભુ તે અમને બહુ જ મોટી યોજનાથી જોડ્યા છે પરમેશ્વર, પણ પ્રભુ અમે અમારા અહમમાં, અમારા ઘમંડમાં, અમારી જીદમાં, અમારી જ વાતોમાં તારા મોટી યોજનાને બાજુમાં મૂકીને રોજ તારા બાબતોથી દૂર રહીએ છીએ. અમને માફ કર પરમેશ્વર, અમને માફ કર પ્રભુ. અમે ફરી તાજા થવા માંગીએ છીએ અને તારી એ મોટી યોજના જે છે એનો ભાગ બનવા માંગીએ છીએ પરમેશ્વર, એનો ભાગ બનવા માંગીએ છીએ. અમને સહાય કર પરમેશ્વર, અમને સહાય કર. તારા પુત્ર પ્રભુ યેશુના નામમાં માંગ્યું, આમેન.